મિત્રો, શું તમે જાણો છો કે શીતળામાં ગધેડા ઉપર કેમ બિરાજમાન છે? તેમના હાથમાં સાવરણી અને માટલું કેમ છે? કેમ શીતળામાને ઠંડુ પાણી ચડાવવામાં આવે છે તથા આ દિવસે કેમ ઠંડુ ખાવામાં આવે છે? અને ઘરમાં ચૂલો સળગાવવામાં કેમ નથી આવતો? મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. એકવાર જગદંબા શીતળા માતાએ વિચાર્યું કે ચાલો આજે જઈને જોઈએ કે ધરતી પર મારી પૂજા કોણ કરે છે, કોણ મને માને છે. આવું વિચારીને માતાજી ધરતી ઉપર રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા અને જોયું તો તે ગામમાં શીતળા માતાનું કોઈ મંદિર જ ન હતું અને તેની પૂજા પણ થતી ન હતી. શીતળા માતા ગામની ગલીઓમાં ફરી રહ્યા હતા. એવામાં જ એક મકાન ઉપરથી કોઈએ ભાતનું ઉકળેલું પાણી નીચે ફેંક્યું. આ ઉકળેલું પાણી શીતળા માતાની ઉપર પડ્યું, જેના કારણે શીતળા માના શરીર પર છાલા અને ફોલા પડી ગયા. શીતળા માના પૂરા શરીરમાં જલન થવા લાગી. શીતળા માતા ગામમાં આમ તેમ ભાગી ભાગીને બૂમો પાડવા લાગ્યા, કોઈ મારી મદદ કરો, અરે કોઈ છે, કોઈ મારી મદદ કરો. પરંતુ તે ગામમાં કોઈએ શીતળા માતાની મદદ ન કરી. ત્યાં પોતાની ઘરની બહાર એક કુંભારણ બેઠી હતી. તે કુંભારણે જોયું, અરે આ વૃદ્ધ માળી તો બહુ જ દાઝી ગયા છે. તેમના પૂરા શરીરમાં લાય લાગી છે તથા તેમના શરીરમાં છાલા અને ફોલા પડી ગયા છે. ત્યારે તે કુંભારણે કહ્યું, માં, તમે અહીંયા આવીને બેસી જાઓ, હું તમારા શરીર ઉપર ઠંડુ પાણી નાખું. કુંભારણે માળી ઉપર ઠંડુ પાણી નાખ્યું અને બોલી, હે માં, મારા ઘરમાં રાતની બનેલી રાબડી રાખી છે અને થોડુંક દહીં પણ છે, તમે દહીં અને રાબડી ખાઈ લો. જ્યારે વૃદ્ધ માળીએ ઠંડી લોટની બનેલી રાબડી અને દહીં ખાધું ત્યારે તેમના શરીરમાં ઠંડક થઈ. ત્યારે તે કુંભારણે કહ્યું, માળી બેસી જાઓ, તમારા માથાના વાળ વિખરાયેલા છે તો ચોટલી લઈ દો. વૃદ્ધ માળીએ કહ્યું, હા. કુંભારણ માળીની ચોટલી ગૂંથવા લાગી. અચાનક કુંભારણની નજર એ માળીના માથાની પાછળ પડી તો તેણે જોયું કે એક આંખ વાળની અંદર છુપાયેલી છે. આ જોઈને કુંભારણ ગભરાઈને ભાગવા લાગી. ત્યારે તે વૃદ્ધ માળીએ કહ્યું, તું ડરીશ નહીં, હું કોઈ ભૂત પ્રેત નથી, હું શીતળા દેવી છું. હું આ ધરતી ઉપર જોવા આવી હતી કે મને કોણ માને છે, કોણ મારી પૂજા કરે છે. આટલું કહીને શીતળા માતાએ 4 પૂજા તારી હીરા જવેરાત આભૂષણો પહેરેલા માથા ઉપર મુગટ તારી અસલી રૂપમાં પ્રગટ થયા. માતાના દર્શન કરી કુંભારણ વિચારવા લાગી કે હું રહી એક ગરીબ, ક્યાં બેસાડું? ત્યારે માતા બોલી કે હે બેટા, તું વિચારમાં કેમ પડી ગઈ છે? ત્યારે તે કુંભારણે હાથ જોડીને કહ્યું કે હે માં, મારા ઘરમાં ચારે તરફ દરિદ્રતા ફેલાયેલી છે, હું તમને ક્યાં બેસાડું? મારા ઘરમાં ન પાટલો ના તો આસન. ત્યારે શીતળા માતાએ પ્રસન્ન થઈને કુંભારણના ઘરે ઉભેલા ગધેડા ઉપર બેસીને એક હાથમાં ઝાડુ અને બીજા હાથમાં માટલું લઈને એ કુંભારણના ઘરની ગરીબીને વાળીને માટલામાં ભરીને ફેંકી દીધી અને તે કુંભારણને કહ્યું, હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું, હવે તારે જે પણ જોવે તે વરદાન માંગી લે. ત્યારે કુંભારણે 2 હાથ જોડીને કહ્યું, માતા, મારી ઈચ્છા છે કે તમે આ ડુંગરી ગામમાં સ્થાપિત થઈને રહો અને જે રીતે તમે મારા ઘરની દરિદ્રતા ઝાડુથી સાફ કરી દૂર કરી, તેવી જ રીતે જે પણ શીતળા સાતમના દિવસે ભક્તિભાવથી તમારી પૂજા કરે ને અને ઠંડુ પાણી તથા ઠંડુ ભોજન ચડાવે, તેના ઘરની દરિદ્રતાને સાફ કરજો. ત્યારે શીતળા માતા બોલ્યા, તથાસ્તુ, જે વરદાન તે માંગ્યું તે તને બધું જ આપું છું. ત્યારે એ દિવસથી ડુંગરી ગામમાં શીતળા માતા સ્થાપિત થયા અને ત્યારથી જ તે ગામનું નામ સિલ્કી ડુંગરી પડ્યું. સિલ્કી ડુંગરીમાં શીતળા માતાનું ભવ્ય મંદિર આવેલું છે. શીતળા સાતમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે. આ કથાનું શ્રવણ કરવાથી ઘરની દરિદ્રતા અને ગરીબીનો નાશ થાય છે.